હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી વધાવી આવા દાતાઓ થકી સારા કાર્ય થતા હોય છે। તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે, તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે। અમે તો હેલીના માણસો છીએ, આવે તાળીઓના ઝાપટા આપણને નહીં ભાવે। જોરદાર તાળીઓથી વધાવે। હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસાથી નવાજવામાં આવે છે। તાળીઓના નાદથી વધાવી આગળ પ્રિયલ રતિલાલભાઈ કિકાણીનું સન્માન માટે આગળના ભાગમાં વિનંતી કરીશ, જેનું સન્માન કરશે શિલ્પાબેન બાકલખિયા। પ્રિયા ભૂપતભાઈને વિનંતી કરીશ, આગળના ભાગમાં આવશે પ્રિયા ભૂપતભાઈ બાકલખિયા, જેનું સન્માન કન્યા ધજા કરીને તાળીઓના નાદથી આ દીકરીઓને વધાવી લઈએ। એક બેન ત્યારબાદ ફક્ત 9 10 નહીં, 9 ની ટીમ આ બાજુ, 9 ની ટીમ આ બાજુ છે। બહુ સરસ આયોજન કરેલું એવા સ્નેહાબેન નું સન્માન કરશે સોનલબેન। સ્નેહાબેન શિરોયાને વિનંતી કરી છે, બેન દીકરીઓ ભેગી થઈ છે અને એક સરસ મજાનું કાર્ય જેને કરેલું છે એવા બેન માટે જોરદાર તાળીઓથી ચાલે છે। હું તમને બધાને એટલી રિક્વેસ્ટ કરીશ કે આ સૈનિકો જે આપણી માટે લડે છે રાત ને દિવસ, એના માટે તમે લોકો 5 માળા ન કરી શકો તો કોઈ વાંધો નહીં, એક હનુમાન ચાલીસાનો પાઠ સૈનિકો માટે કરજો। બીજું, હું અહીંયા આવી છું તો એક 2 શબ્દ કહીશ। આપણા ગામની જે દીકરીઓ છે એને કંઈક આપવા આવી છું, એના માટે મારા પાર્લરનો કોર્સની ફી 40 થી 50,000 છે। આજે કોઈ પણ એવી દીકરી હોય કે જેને કોઈ કામની જરૂર છે અને જેને શીખવું છે, ઇન્ટરેસ્ટ છે, તે મારો નંબર લઈ લેજો, હું એને ફ્રીમાં શીખવાડીશ આખો કોર્સ। બીજું, એના મમ્મી પપ્પા નથી અથવા જેને કોઈ છે જ નહીં, કોઈ ખર્ચો કરે, એવી દીકરીનો અમારા પાર્લર માટે કોન્ટેક્ટ કરજો। એ દીકરીઓનો લગ્નનું તૈયાર થવાનું અમે ફ્રીમાં કરી આપીએ છીએ। અત્યાર સુધીમાં અમે 40 મા બાપ વગરની દીકરીને ગાડી કરી છે। બીજી સવાણીમાં હું 17 વર્ષથી કામ કરું છું, કોઈ જગ્યાએ આડી ન આવતી। કામ કરવું ને કરવું જ પડશે। मकसद नहीं है, मेरा मकसद और मेरी कोशिश यही है, मेरे कृष्णगढ़ गांव की तस्वीर बदलनी चाहिए, मेरे कृष्णगढ़ गांव की तस्वीर बदलनी चाहिए। जो मैं सांभळो